વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6માં પીએસસી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ગુજરાતી ભાષાના પ્રશ્નો જેવા કે ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કે કાવ્ય, સાહિત્ય પ્રકાર, લેખક, કવિ અને તેમના ઉપનામ તેના વિશે જોઈશું, જે પીએસસીની પરીક્ષામાં પૂછાય છે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પીએસસીની પરીક્ષા જે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. અગાઉની પરીક્ષા જે એપ્રિલ 2025માં લેવાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે, લેખકનું નામ, તેમનું ઉપનામ, સાહિત્ય પ્રકાર, આવા પ્રશ્નો પૂછાયા છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે જે 26 એપ્રિલ 2025ના રોજ પીએસસીની પરીક્ષા લેવાયેલ છે તો તેમાં ભાષાના કેવા પ્રશ્નો પૂછાયા છે, કાવ્ય, લેખક અને તેમનો સાહિત્ય પ્રકાર, તે પ્રશ્નો આપણે જોઈશું. અહીં પહેલો જ પ્રશ્ન પૂછાયો હતો કે અપરાજય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? તો એ 4 ઓપ્શન આપેલા હોય છે. તેમાં અહીં સાચો જવાબ આવતો હતો એ ધ્રુવ ભટ્ટ. આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈશું તો ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો અહીં સી આવશે, એકલો જાને રે. અને આગળ જોઈશું તો કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કયો છે? તો સાચો જવાબ આવશે સી, લોકગીત. તો આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોજો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, હવે આપણે આગળ જોઈશું તો અહીં પદ્ય અથવા તો ગદ્ય, એનો સાહિત્ય પ્રકાર અને તેના લેખક અથવા તો કવિ કોણ છે? પહેલું જ પર્વત તારા જે કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના છે અને તેના કવિ છે સુરેશ દલાલ. બીજા નંબરમાં જોઈશું તો વાર્તા રે વાર્તા, તે કેવું છે? સંકલિત છે. આગળ જોઈશું તો ત્રીજા નંબરમાં ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જે પાઠ છે તે સાહિત્ય પ્રકાર પ્રકૃતિ નિબંધ છે અને તેના લેખક ગીજુભાઈ બધેકા છે. 4 દ્રષ્ટિપારની સૃષ્ટિ, તેનો સાહિત્ય પ્રકાર વિજ્ઞાન કથા છે, તેમના લેખક ડૉક્ટર જયંત નાર્લીકર છે. 5 જય જય ગરવી ગુજરાત, કાવ્ય એ ગૌરવગીત સાહિત્ય પ્રકાર છે અને તેના લેખક કવિ નર્મદ છે. 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, તેનો સાહિત્ય પ્રકાર છે જીવન પરિચય, ચરિત્ર. 7 નવીન નવાઈનું સરઘસ, તેનો સાહિત્ય પ્રકાર છે બાળ નાટક, લેખક છે હિમાંશી સેલત. 8 રામ રાખે તેમ રહીએ, તેનો કાવ્ય પ્રકાર છે પદ, તેના કવિ છે મીરાબાઈ. 9 નામનો મોહ છૂટ્યો, તેનો સાહિત્ય પ્રકાર છે પ્રેરક કથા છે, તેમના લેખક છે ધૂમકેતુ. 10 લેખણ ચાલી નો રહે, તેનો સાહિત્ય પ્રકાર લોકકથા છે, તેમના લેખક જોરાવરસિંહ જાદવ છે. 11 દૂર શું નજીક શું, તેનો સાહિત્ય પ્રકાર ગીત છે, તેના કવિ ઉમાશંકર જોશી છે. 12 અપરાજય, તેનો સાહિત્ય પ્રકાર નવલકથા છે, તેના લેખક ધ્રુવ ભટ્ટ છે. આ પ્રશ્ન એ ગઈ સાલ જે પીએસસીની પરીક્ષા લેવાયેલ છે તેમાં પૂછાઈ ગયેલ છે. આગળ આપણે જોઈશું તો 13 પરોપકારી મનુષ્યો, તેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે, તેમના લેખક રમણભાઈ નીલકંઠ છે. 14 એક ઈડરનો વાણિયો, તેના કવિ છે રમણલાલ સોની. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આગળ આપણે જોઈશું તો 15 2 રૂપિયા, તેનો સાહિત્ય પ્રકાર વાર્તા છે અને તેના લેખક વિનોદિની નીલકંઠ છે. 16 શેરીએ આવે સાદ, તેનો સાહિત્ય પ્રકાર કાવ્ય છે, તેના કવિ રાજેન્દ્ર શાહ છે. 17
સાપુતારાનો પ્રવાસ તેનો સાહિત્ય પ્રકાર પ્રવાસ વર્ણન છે. તેના લેખક છે રતિલાલ નાયક. આગળ જોઈશું તો 18 એકલો જાને રે તેનો સાહિત્ય પ્રકાર ગીત છે અને તેના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. 19 કોઈ દેખાડો તેનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. 20 ચાલ ફરીએ તેનો સાહિત્ય પ્રકાર સંદોલય કાવ્ય છે. તેના કવિ નિરંજન ભગત છે. 21 પૈડું તેના લેખક નગીનદાસ પારેખ છે. 22 પીળક તેનો સાહિત્ય પ્રકાર પ્રેરક પસંદ છે અને તેના લેખક છે પ્રવીણ સરવૈયા. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીં કાવ્ય, તેમના લેખક, કવિ અને સાહિત્ય પ્રકાર પૂરો થાય છે. આગળ અહીં તેમના ઉપનામ પણ પૂછાઈ શકે છે. તો આપણે ઉપનામ પણ જોઈશું. તો અહીં કવિ અને લેખકના નામ આપેલા છે અને તેમના ઉપનામ આપેલા છે. તો પહેલો જ સુરેશ દલાલ, તેમનું ઉપનામ છે હરીશ. 2 ગીજુભાઈ બધેકા, તેમનું ઉપનામ છે મુસાળી માં. આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો પીએસસીની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. અહીં કવિ અથવા તો લેખકનું નામ આપેલું છે અને તેમનું ઉપનામ પૂછાય છે. ત્રીજા નંબરમાં જોઈશું તો ડૉક્ટર જયંત નાર્લીકર, તેમનું ઉપનામ છે નિરુંકસ. તેમનું ઉપનામ છે અથવા તો તખલખું નામ પણ કહેવાય નિરંકુશ. 4 ગૌરીશંકર જોશી, તેમનું ઉપનામ થશે ધૂમકેતુ. 5 ઉમાશંકર જોશી, તેમનું ઉપનામ છે વાસુકી. 6 રમણભાઈ નીલકંઠ, તેમનું ઉપનામ છે મકરંદ. આગળ જોઈશું તો 7 રમણલાલ સોની, તેમનું ઉપનામ છે સુદામા. 8 રાજેન્દ્ર શાહ, તેમનું ઉપનામ છે અલક. 9 રવિન્દ્રનાથ ટાગોર, તેમનું ઉપનામ છે વિશ્વકવિ. 10 નિરંજન ભગત, તેમનું ઉપનામ છે નિર્ભય. હવે વિદ્યાર્થી મિત્રો ભાષામાં જે લેખક, કવિ, તેમના ઉપનામ, સાહિત્ય પ્રકાર તેનો વિડીયો પૂરો થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત આપણે પીએસસી પરીક્ષાને લગતા બીજા વિડીયો પણ ચેનલમાં મૂકતા રહીશું. તે તમે જરૂર જોતા રહેજો. થેન્ક યુ.